આદિપુરમાં બે આખલાઓના દ્વંદ્વ યુદ્ધમાં વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. મળતી માહિતી મુજબ આજરોજ સવારના 10 વાગ્યાના સમયે આ ઘટના ઘટી હતી. આદિપુરના વોર્ડ નંબર 4B રહેતા કરશનભાઈ પરમાર શેરીમાંથી પસાર થતા હતા ત્યારે બે આખલા બાખડતા હતા. દરમિયાન એક ગૌવંશે દોડતા દોડતા આ વૃદ્ધને હડફેટે લઈ માર્ગ પર ફંગોળી દીધા હતા. બનાવ બાદ વૃદ્ધને આદિપુરની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં હાથમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ થઈ હતી તેમજ કાનનો પડદો તૂટી ગયો હોવાનું બહાર આવ્યું હતું. આદિપુરના આ વિસ્તારમાં પાછલા 1 મહિનામાં મહિલા સહિત 4 લોકોને ગૌવંશની હડફેટે નાની મોટી ઈજાઓ પહોંચી છે. દરમિયાન આજે વધુ એક વ્યક્તિ આખલાની લડાઈનો ભોગ બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે તેમજ આ સંદર્ભે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવા માંગ કરાઈ હતી. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.